સુરત શહેરની પતંગપ્રિય જનતા માટે રાજ્ય પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અડાજણ રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવ્યો છે, જેમાં 94 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત ભારતીય અને સુરતી પતંગબાજોએ પોતાનું કરતબ દેખાડ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ફ્રાન્સ, બહેરીન, બેલારુસ, કેનેડા, ઇજિપ્ત, પોલેન્ડ, યુનાઇટેડ કિંગડમ જેવા અનેક વિદેશોથી પતંગબાજોએ ભાગ લીધો છે. તેમાં ખાસ કરીને સુરતની એક પતંગબાજનો પતંગ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતા. સુરતમાં તૈયાર થયેલા અને સુરતની સ્પેશિયાલિટી એવા જીઆઈ ટેગ ધરાવતી સુરતની જરીમાંથી તૈયાર કરવામાં આવેલા હનુમાન દાદા અને તેમની ગદાના પતંગ આજે આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. 20 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા અને ખૂબ જ વધારે વજન ધરાવતા આ પતંગ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતા. આ એક યુવાઓનું ગ્રુપ છે, જેના લીડ ધ્વનિ લકુમ છે અને તેમના દ્વારા અને તેમની ટીમ દ્વારા આ પતંગ જાતે તૈયાર કરવામાં આવતી. નામ ધ્વનિ નિતેશ કુમાર લકુમ છે. હું સુરતથી વાત કરી રહી છું. લાસ્ટ અમે 10 to 15 યર્સથી ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાય કર્યા છે. આજે અમારી થીમ ગુજરાતનું વર્ણન કરતો પતંગ અને હનુમાનજી અમે ફ્લાય કરી રહ્યા છીએ, જેમાં ટીકી વર્કથી આખું ડિઝાઇન કરેલી છે, ગદાથી લઈને હનુમાનના એમના મુગટમાં અને ઘણી બધી ડિઝાઇનો કરી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં નાનાથી લઈને મોટા પતંગો ખાસ કરીને રિપસ્ટોપ નામના મટીરિયલથી તૈયાર થાય છે અને આ મટીરિયલ ખૂબ જ લાઇટ વેટેડ હોય છે. આ એવા પ્રકારનું મટીરિયલ છે જેનો ઉપયોગ દરેક ઋતુમાં કરી શકાય એમ છે, એટલે કે તેના પર વરસાદ, ગરમી કે ઠંડીની અસર થતી નથી. સામાન્ય રીતે પતંગ કાગળના બનતા હોય છે, પરંતુ આવા પતંગ રિપસ્ટોપ જેવા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, જેથી કરીને તેને લાંબો સમય સુધી જાળવી રાખવામાં આવે. અહીં 4-5 ફૂટથી લઈને 20 ફૂટથી વધુ પતંગ લોકોને જોવા મળ્યા હતા. ખાસ કરીને હનુમાન દાદા અને તેમની ગદાના પતંગની જો વાત કરવામાં આવે તો આ પતંગ તૈયાર કરતા ટીમના સભ્યોને 2 થી 3 મહિનાનો સમય લાગ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો કહી શકાય કે સુરતની વિસરાતી જઈ રહેલી જે જરી ઉદ્યોગ છે, જરી કલા છે, તેને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ આ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશીઓ સહિત સુરતી, ગુજરાતી અને ભારતીય પતંગબાજોને જોવા માટે લોકો દૂર દૂરથી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને પતંગના કરતબો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આખું જરી વર્કથી અંદર વર્ક કર્યું છે, જેથી આખું સારો એવો પતંગ લાગે છે. 15 થી 20 ફૂટનો આ પતંગ છે અને એનું વજન ખૂબ જ વધારે છે, કારણ કે જે ઉપર ગુજરાતનું વર્ણન છે એની પૂંછડી છે, 20 ફૂટ લાંબી પૂંછડી છે. તો 20 ફૂટનું વજન તમે જ અંદાજો લગાવી લો કેટલું હશે. અમને લાસ્ટ 2-3 મહિનાથી આ પતંગ પાછળ ખૂબ જ ડિઝાઇન કરી રહ્યા હતા અને સારો એવો આવ્યો છે અને અમને ખૂબ જ મજા આવી. સ્ટોપ મટીરિયલથી અમે પતંગ બનાવી રહ્યા છીએ.